શ્રી અતિથિ માતાઓ બહેનો તથા મારા વાલા નાના મોટા ભાઈ બહેનોને આ કારોત્રા દ્રષ્ટિના હેતની ચાસણીમાં જોડી આ 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આજે હું તમને એક એવી મહિલા વિશે વાત કરીશ જે અપંગ હોવા છતાં પણ ભારતની નહીં પરંતુ વિશ્વની પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતીય મહિલા બની હતી, જેનું નામ છે અરુણિમા સિન્હા, જે આપ સૌ શાંતિથી સાંભળશો એવી હું આશા રાખું છું। જીવનમાં દરેક માણસને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। કોઈને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો કોઈને શારીરિક, તો કોઈને સામાજિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ મહાન એ જ વ્યક્તિ બને છે જે મુશ્કેલીઓની સામે હાર નથી માનતો પરંતુ તેને પડકાર સમજે છે। અરુણિમા સિન્હાનું જીવન આપણને એ જ પાઠ શીખવે છે। मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। અરુણિમા સિન્હાનો જન્મ વર્ષ 1889ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌની બાજુમાં આવેલ આંબેડકર નગરમાં થયો હતો। તે નાનપણથી જ રમતગમતમાં ખૂબ જ રસ ધરાવતા હતા। તેમની મહેનત અને પ્રતિભાના બળે તેઓ રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ ખેલાડી બન્યા હતા। તેમનું ભવિષ્ય પણ ઉજ્જવળ લાગતું હતું, પરંતુ વર્ષ 2011માં તેમના જીવનમાં એક ભયંકર વળાંક આવ્યો। રાત્રિના સમય દરમિયાન તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અમુક લૂંટેરાઓએ તેમને લૂંટવાનો પ્રયત્ન કર્યો। તેમનો સામનો કરવા જતા લૂંટેરાઓએ તેમને ટ્રેનની બહાર ફેંકી દીધા। તેમનો પગ તે રાત્રે ઘણી બધી 48 જેટલી ટ્રેનો ત્યાંથી પસાર થઈ। તેમનો પગ ગંભીર રીતે ઘાયલ થયો, પરંતુ કોઈએ તેમની મદદ ન કરી। અંતે ડોક્ટરે તેમનો પગ કાપવો પડ્યો। મિત્રો, વિચારો, જીવનમાં એક ખેલાડી માટે તેનો પગ ગુમાવવાનો અર્થ શું થતો હશે? જેના સપના જ રમવા, દોડવા અને જીતવા સાથે જોડાયેલા હોય તેના માટે આ કેવડો મોટો આઘાત હશે। ઘણા લોકો આવી પરિસ્થિતિમાં તૂટી જાય છે, પરંતુ અરુણિમાએ આ કર્યું નહીં। હોસ્પિટલની પથારીએ પડીને જ તેમણે વિચાર્યું કે હવે તેઓ કમજોર નથી, મજબૂત છે। ઘણા લોકોએ તેમને તાના માર્યા। તેઓ વિચારી લીધું કે તેઓ હવે પર્વત ચડશે, એ પણ નાનો મોટો નહીં, માઉન્ટ એવરેસ્ટ, દુનિયાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ ચડશે। ઘણા લોકોએ તેમની મજાક ઉડાડી, કોઈએ તો કહ્યું કે તે અશક્ય છે, પણ અરુણિમાએ તેમના મનમાં વિશ્વાસ રાખ્યો। કૃત્રિમ પગ સાથે કઠોર તાલીમ ચાલુ કરી, થાક, દુખાવો, ઠંડી, બરફ બધું સહન કર્યું। કલાકો સુધી તેમણે પ્રેક્ટિસ અને પર્વતારોહણની તાલીમ પૂરા મનથી પૂરી કરી અને અંતે વર્ષ 2013માં તેમણે ઇતિહાસ રચ્યો। કૃત્રિમ પગ સાથે તેઓએ માઉન્ટ એવરેસ્ટ પર જ્યારે તિરંગો લહેરાવ્યો ત્યારે એક વ્યક્તિ નહીં પરંતુ આખું ભારત ગર્વથી ઊભું થયું। जमाने से छिपाकर कुछ कांच की रंगीन गोटियां रखी है, जमाने से छिपाकर कांच की कुछ रंगीन गोटियां रखी है, ये वो बाप कहता है जिसके घर बेटियां रखी है, ये वो बाप कहता है जिसके घर बेटियां रखी है। ना जाने कितनी ही चोटों से लड़ी होगी वो अरुणिमा, ना जाने कितनी ही चोटों से लड़ी होगी वो अरुणिमा, जिसके कदमों में आज 7 पर्वत की चोटियां रखी है, जिसके कदमों में आज 7 पर्वत की चोटियां रखी है। અરુણિમા સિન્હાનું જીવન આપણ એક સફળ યાત્રાની કથા નથી, પરંતુ તે એક જીવન જીવવાનો દીપક છે, જે ખાસ કરીને એમના માટે જે પોતાને કમજોર માને છે, તેમનું મનોબળ એકદમ તૂટેલું હોય છે। છેલ્લે હું તમને એ ખાલી 2 શબ્દો કહું છું કે રેખાઓ માપીને નસીબ ના માપશો મિત્રો, રેખાઓ માપીને નસીબ ના માપશો મિત્રો, કારણ કે નસીબ તો એમના પણ નથી કે જેમના હાથ નથી હોતા, नसीब तो इतना पर नहीं कि जितना हाथ नहीं होता। खुद को कर बुलंद इतना कि हर तकदीर से पहले, खुद को कर बुलंद इतना कि हर तकदीर से पहले, कि खुदा खुद बंदे से पूछे कि तेरी रजा क्या है, खुदा खुद बंदे से पूछे कि तेरी रजा क्या है। जय हिंद, जय भारत।